નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે વાગરાથી। વાગરા કોંગ્રેસ કાર્યાલયમાંથી ઉમેદવારનું ફોર્મની ચોરી, કોંગ્રેસ આગેવાનોએ પોલીસમાં ફરિયાદ કરી। વાગરામાં એક અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે। સોના ચાંદી કે રોકડ નહીં, પરંતુ વાગરા તાલુકાના કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સાયકા ગ્રામ પંચાયતના ઉમેદવારના ફોર્મની ચોરી થવા પામી છે। ઘટનાની જાણ થતાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ આશિફ પટેલે કાર્યકરો તેમજ સરપંચ પદના ઉમેદવાર સાથે તાત્કાલિક વાગરા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ આપી હતી, તેમજ તાબડતોબ નવું ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી। કોંગ્રેસ કાર્યાલયમાંથી થયેલા ફોર્મની ચોરીને લઈને પંથકના લોકોમાં કુતૂહલ સર્જાયું છે, તો બીજી તરફ આવું કૃત્ય કરનારને ઝડપી પાડવા પોલીસે કમર કસી લીધી છે। સમગ્ર બનાવ અંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આશિફ પટેલ ખોજબર નાઓએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સવારે 10 કલાકે મને જાણ થઈ હતી કે વાગરા સ્થિત મારા વાગરા કાર્યાલયમાંથી સાયકા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર દિનેશભાઈ રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને તે ફોર્મ કાર્યાલયમાં મૂકેલ હતું, જે ઉમેદવારી ફોર્મની ચોરી થઈ છે। જેની જાણ થતાં હું અને મારા સાથી મિત્રો તાબડતોબ કોંગ્રેસ કાર્યાલય ખાતે દોડી ગયા હતા, જ્યાં જાણવા મળ્યું હતું કે ટેબલના ડ્રોવરમાં મૂકેલ ઉમેદવારી ફોર્મ જણાઈ આવ્યું ન હતું। ઓફિસમાં શોધખોળ કરવા છતાં તે નહીં મળી આવતા ચોરી થયેલ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી મેં સાયકા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર દિનેશભાઈ રાઠોડને તેમજ મારા સાથી કાર્યકરો સાથે વાગરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી। તદુપરાંત આજે 9 તારીખે 11 થી 3 કલાક દરમિયાન ફોર્મ જમા કરવાનું હતું, જેથી મેં તાત્કાલિક નવું ફોર્મ કલેક્ટ કરી ઉમેદવારી પત્ર ભરી અને કચેરીમાં સબમિટ કરાવ્યું છે। આ વેળાએ પ્રમુખ આશિફ પટેલ ખોજબર સાથે કોંગી આગેવાન સુલેમાન પટેલ જોલવા, સુરેશભાઈ કરોદરા, અસલમરાજ વાગરા, જાબીર મુનશી વાગરા, રઘુવીરસિંહ વચનાથ, શકીલ ઓરા, મુકેન્દ્રસિંહ અટાલી, ફિરોજ ઓરા, અક્ષયસિંહ વચનાથ તેમજ સાયકા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર દિનેશભાઈ રાઠોડ સાથે 5 સભ્યો સહિત વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ કાર્યાલય અને ઉમેદવારના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવું કૃત્ય કરનાર તત્વોને ઝડપી પાડવા સામે કડક કાર્યવાહી કરવાની પોલીસ સમક્ષ માંગ કરી હતી। વધુમાં આશિફ પટેલે જણાવ્યું હતું કે વાગરા તાલુકામાં 5 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનારી છે અને આ લોકશાહીનો પર્વ છે। અમોએ સાયકા પંચાયતના સરપંચના ઉમેદવાર તેમજ 5 સભ્યોની દાવેદારી નોંધાવી હતી। છેલ્લા 4 દિવસથી અમે સતત મહેનત કરી ઉમેદવારોના ફોર્મ ભરી ઓફિસમાં મૂકેલ હતા, પરંતુ કોંગ્રેસ કાર્યાલયમાંથી કોઈએ આ ફોર્મની ઉઠાતરી કરી છે। જેણે પણ આ કૃત્ય કર્યું છે તે બરાબર નથી। સામેના કોઈપણ હરીફ ઉમેદવારનું અમે નામ લેવા નથી માંગતા, પરંતુ સામેના હરીફ ઉમેદવાર ડરી ગયા હોય અને હાર માની ગયા હોય તેમ લાગી રહ્યું છે। અમને કોઈ ફરક પડતો નથી। અમે ફરીથી નવા ફોર્મ લઈને તેની પ્રોસેસ કરી 11 થી 3 સમયગાળામાં ફોર્મ સબમિટ કરાવી દીધું છે અને ચોરાયેલા ફોર્મ અંગે વાગરા પોલીસ તપાસ કરી રહી છે અને કસૂરવાર સામે કાર્યવાહી પણ થશે તેવી આશિફ પટેલે જણાવ્યું હતું। નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વાગરા। વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી આશિફભાઈ પટેલ, આજનો સવારમાં મને 10 વાગે મેસેજ મળેલ કે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ પરથી તમારા ધ્રોવડમાંથી સાયકા ગ્રામ પંચાયત જે સરપંચ પદના ઉમેદવાર આદિવાસી કોંગ્રેસ સમિતિ સેલના પ્રમુખ દિનેશભાઈ રાઠોડ છે, તેમના ફોર્મ 3 દિવસથી અહીંયા વકીલ થ્રુ અમે ફોર્મ ભરેલા, જે મારા ધ્રોવડમાં મૂકેલા હતા। એ સવારે 10 વાગે મારી પર ફોન આવ્યો, ટેલિફોનિક જાણ થઈ કે આશિફભાઈ ફોર્મની ચોરી થઈ ગઈ છે અને એ ફોર્મ આજ રોજ 11 થી 3 જમા કરાવવાના હતા। તો અમે તાત્કાલિક વાગરા કોંગ્રેસ સમિતિ પર આવ્યા, તપાસ કરતાં કોઈ જગ્યાએ ફોર્મ મળી આવેલ ન હતા। તો અમે તાત્કાલિક વાગરા પોલીસ સ્ટેશન જાણ કરી અને એમને પોતાની તપાસ ચાલુ કરી દીધી છે। પણ જે કોઈ કૃત્ય કર્યું એ સારું કૃત્ય નથી કરેલું। આ લોકશાહીનો પર્વ છે। ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી એક લોકશાહીનો પર્વ કહેવાય છે। વોટ એવર જે કંઈ કહ્યું કે જેને કહ્યું તે અમને ખ્યાલ નથી, અમે કોઈનું નામ પણ નથી લેતા, પણ અમે આજ રોજ નવા ફોર્મ કલેક્ટ કરી અને નવા ફોર્મ સાયકા સરપંચના ઉમેદવાર અને સભ્યોના ઉમેદવારના સબમિટ કરી આપે છે, જે આપણી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જાહેર જનતાને જણાવવા મળ્યું છે કે સાયકાના ફોર્મ જે ચોરી થઈ ગયા હતા મારી ઓફિસમાંથી પોલીસે એની તપાસ કરીએ છીએ। નવા ફોર્મ લઈ નવું સબમિશન 11 થી 3 કરી આપેલું છે અને રાબેતા મુજબ જે લોકશાહીનો પર્વ છે એ ઉજવાશે અને જે દિવસે ચૂંટણીની પ્રક્રિયા જે રીતના થશે તે થશે। બસ આટલું તમારા પ્રિન્ટ મીડિયાની સર્વે તાલુકાના સમિતિના સભ્યો મેમ્બરો કે જે કંઈ ગામમાં જે લોકોની ખોટી વાત હોય કે ભાઈ ફોર્મ નથી ભરાયું, સાયકા પંચાયતનું ચોરી થઈ ગયા, પણ નવા ફોર્મ લઈ નવા 3 કલાકમાં અમે નવા ફોર્મ લીધા, નવા કલેક્ટ કરી, નવા એડવોકેટની સલાહ લાવી ફોર્મ ભરી અને સબમિટ કરી દીધા છે। તેના સમય માટે અમે બધું જ કામ પૂરું કરાવેલ છે।